સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. મિત્રો, હું ગૌરાંગી પ્રજાપતિ, હું સીયુસા સાયન્સ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર છું. આજે આપણે ઇન્ફાઇનાઇટ સિરીઝના કન્વર્જન્સ ડાયવર્જન્સ માટે વાતો કરીશું. તો સૌથી પહેલાં આપણે વ્યાખ્યાયિત કરીએ વોટ ઇઝ ઇન્ફાઇનાઇટ સિરીઝ. તો મિત્રો, તમે જાણો જ છો કે કોઈ સિક્વન્સ આપી હોય, કોઈ સિક્વન્સ આપેલી છે એન, આ સિક્વન્સનો ઇન્ફાઇનાઇટ સમ એટલે કે A1 પ્લસ A2 પ્લસ A3 પ્લસ સો એન્ડ સો AN ઇન્ફાઇનાઇટ સમ લેવાનો છે આપણે, જેને આપણે સંકેતમાં સિગ્મા AN n ઇઝ વેરીઝ ફ્રોમ 1 ટુ ઇન્ફિનિટી કહીએ છીએ. એ જ્યાં A1 A2 AN એ બધા રિયલ નંબર્સ છે. ઘણીવાર આપણે કોમ્પ્લેક્સ સિક્વન્સની પણ વાત કરી શકીએ, પણ આજના લેક્ચરમાં આપણે ખાલી રિયલ સિક્વન્સની જ વાત કરીશું. કેટલાક ટર્મ્સ આપણે એને વ્યાખ્યાયિત કરીએ ઇન્ફાઇનાઇટ સિક્વન્સ ને સમજવા માટે. તો સૌથી પહેલાં આપણે પાર્શિયલ સમ વ્યાખ્યાયિત કરીએ. પાર્શિયલ સમ કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે? તો સમ ઓફ ફર્સ્ટ n ટર્મ, sum of first n term, that is A1 plus A2 plus A3 plus so and so AN એટલે કે પ્રથમ n પદોનો સરવાળો, જેને આપણે સંકેતમાં SN તરીકે દર્શાવીએ છીએ, જેને આપણે પાર્શિયલ સમ કહીએ છીએ, પાર્શિયલ સમ ઓફ સિક્વન્સ. તો પાર્શિયલ સમ કઈ રીતે વ્યાખ્યાયિત? સો વી કેન રાઇટ SN એઝ અ સમેશન AK, K is varies from 1 to n. મિત્રો, હવે આપણે ડિસ્કસ કરીએ કે ક્યારે સિક્વન્સ કન્વર્જન્ટ થશે અને ક્યારે સિક્વન્સ ડાયવર્જન્સ થશે. તો જો SN converges to S as n tends to infinity, if SN converges to S, જે તમે સ્લાઇડમાં જોઈ શકો છો, if SN converges to S, then we say that the sequence converges and we write summation AN, n is equal to 1 to infinity is equal to S. That is, the infinite sum of that sequence is S. Now, if the sequence is not convergent, then it is said to be divergent sequence. હવે આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ કે કઈ સિક્વન્સ કન્વર્જન્ટ છે કે ડાયવર્જન્સ એના માટેના. સૌથી પહેલો જ એક્ઝામ્પલ આપણે લઈએ. 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર પ્લસ સો એન્ડ સો n સ્ક્વેર. હવે અહીં AN બરાબર તમે જોઈ શકો છો, AN બરાબર શું થશે? n સ્ક્વેર. તો હું એનો પાર્શિયલ સમ લઉં SN, તો SN ઇઝ ઇક્વલ ટુ 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ સો એન્ડ સો n સ્ક્વેર, એન્ડ દેટ ઇઝ સિગ્મા n સ્ક્વેર. એન્ડ સિગ્મા n સ્ક્વેર, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર સિગ્મા n સ્ક્વેર? તમને ખબર છે શું છે એનું સૂત્ર? n પ્લસ 1 2n પ્લસ 1 અપોન 6. હવે આપણે બંને જગ્યાએ લિમિટ લઈએ. સો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી SN ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી n પ્લસ 1 2n પ્લસ 1 અપોન 6. અને આ શું દર્શાવે છે? જ્યારે n ઇન્ફિનિટિવ થશે એટલે આ ટર્મ ઇન્ફિનિટિવ થશે. માટે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ SNનું કોઈ અસ્તિત્વ નથી. માટે આપેલ સિરીઝ એ ડાયવર્જન્ટ સિરીઝ છે. બીજું એક આપણે એક્ઝામ્પલ લઈએ. તમે સ્લાઇડમાં જોઈ શકો છો 1 -1 +1 -1 +1. હવે મિત્રો, તમે જોઈ શકો છો S1, અહીં S1 બરાબર 1, S2 એટલે સમ ઓફ ફર્સ્ટ 2 ટર્મ
S2 એટલે સમ ઓફ ફર્સ્ટ ટુ ટર્મ દેટ ઇઝ 1 માઇનસ 1 ઇઝ 0. S3 એટલે સમ ઓફ ફર્સ્ટ થ્રી ટર્મ, તમે જોઈ શકો છો 1 માઇનસ 1 પ્લસ 1 દેટ ઇઝ 1. S4 સમ ઓફ ફર્સ્ટ ફોર ટર્મ ઇઝ અગેન 0. સો શું કન્ક્લુડ કરી શકીએ આપણે એસએન માટે મિત્રો? તમે જો S1 S3 એ 1 1 મળે છે, S2 S4 એ 0 0 મળે છે. દેટ ઇઝ વી કેન રાઇટ દેટ SN ઇઝ ઇક્વલ ટુ 1 ઇફ N ઇઝ ઓડ, N ઇઝ ઇક્વલ ટુ 0 ઇફ N ઇઝ ઇવન. એન્ડ તો હવે મિત્રો તમે મને કહો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી SN અસ્તિત્વ ધરાવે છે? ના, કેમ કે લિમિટ 1 કે 0 એ આપણે ડેફિનેટલી નહીં કહી શકીએ. માટે આપેલ સિક્વન્સ પણ ડાયવર્જન્ટ સિક્વન્સ છે. મિત્રો હવે આપણે ત્રીજો એક્ઝામ્પલ લઈએ. આ પણ સિરીઝ તમે જાણીતી સિરીઝ છે. યાદ છે કોઈને કઈ જાણીતી સિરીઝ છે આ? 1 પ્લસ 1/2 પ્લસ 1/4 પ્લસ 1/8 પ્લસ 1/16. હા મિત્રો, આ જોમેટ્રિક સિરીઝ છે. જોમેટ્રિક સિરીઝ વિથ ધ ફર્સ્ટ ટર્મ n ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ ટર્મ a ઇઝ ઇક્વલ ટુ 1. મિત્રો આનો કોમન રેશિયો શું થશે, કોઈ કહી શકશે મને? સો કોમન રેશિયો r ઇઝ ઇક્વલ ટુ, r કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ તો બીજું ટર્મ ડિવાઈડ બાય પહેલું ટર્મ, ત્રીજું ટર્મ ડિવાઈડ બાય બીજું ટર્મ, ચોથું ટર્મ ડિવાઈડ બાય થર્ડ ટર્મ. સો ઇટ ઇઝ સેકન્ડ 1/2. હવે મિત્રો તમે જુઓ અહીંયા મોડ આરની વેલ્યુ હું ફાઇન્ડ કરું તો મોડ આર ઇઝ ઇક્વલ ટુ 1/2 વિચ ઇઝ લેસ ધેન 1. માટે SN પાર્સેલ સમનું સૂત્ર આપણે આ યુઝ કરીશું, a 1 માઇનસ r રેઝ ટુ n અપોન 1 માઇનસ r. તો અહીંયા એની વેલ્યુ 1 મૂકું, આરની વેલ્યુ 1/2 મૂકું તો મને આવું કંઈક મળશે, 1 માઇનસ 1/2 રેઝ ટુ n અપોન 1 માઇનસ હાફ. હવે મિત્રો આપણે લિમિટ બંને સાઈડે લઈએ, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી, તો 1/2 રેઝ ટુ n આ ટર્મ when n is goes to infinity goes to 0. So this term upon 1 upon 1/2 and that is equal to 2 when n tends to infinity. So when limit n tends to infinity Sn is equal to 2. So we have a definite value of Sn when n goes to infinity, and so given sequence is a convergent sequence. મિત્રો હજી પણ એક બીજી આપણે એક્ઝામ્પલ લઈએ જોમેટ્રિક સિરીઝનો. પણ મિત્રો અહીં તમે જોઈ શકો છો આ જોમેટ્રિક સિરીઝ છે, પણ અહીં ફર્સ્ટ ટર્મ ભલે એ 1 છે, પણ કોમન રેશિયો જે છે, અહીં કોમન રેશિયો જે છે એ આરની વેલ્યુ છે 3/2. r ઇઝ 3/2. કઈ રીતે આપણે મેળવ્યું છે તો સેકન્ડ ટર્મ ડિવાઈડ બાય ફર્સ્ટ ટર્મ 3/2, થર્ડ ટર્મ ડિવાઈડ બાય સેકન્ડ ટર્મ 9/4 divided by 3/2 is again 3/2. Fourth term divided by third term, that is 27/8 divided by 9/4, and it is 3/2. And here 3/2 is greater than 1. 3/2 is greater than 1, and so formula for Sn is here. Sn is a r raised to n minus 1 upon r minus 1. And that is 3/2 raised to n minus 1 upon 3/2 minus 1. હવે મિત્રો તમે જોઈ શકો છો 3/2 raised to n આ જે ટર્મ છે, જ્યારે n ઇન્ફિનિટિવ થશે ત્યારે આ ટર્મ ઇન્ફિનિટિવ થશે. ઇન્ફિનિટિવ minus 1 is obviously infinitive. So this term, so Sn is goes to infinitive when n is goes to infinitive. So this series is a divergent series. તો મિત્રો હવે તમે મને કહી શકો, ધારો કે હું કોઈ પણ એક કોમન સિરીઝ લઉં, a પ્લસ AR પ્લસ AR સ્ક્વેર, આ છે જોમેટ્રિક સિરીઝ.
આ સિરીઝ ક્યારે કન્વર્જન્ટ થશે, ક્યારે ડાયવર્જન્ટ થશે, તમે કંઈ વિચારી શકો છો આના માટે? તો આપણે પહેલો જે બીજો એક્ઝામ્પલ જોયો કે જેમાં આરની વેલ્યુ લેસ દેન 1 હતી ત્યારે સિરીઝ કન્વર્જન્ટ મળી, પણ જો આરની વેલ્યુ ગ્રેટર દેન 1 લીધી તો સિરીઝ આપણને ડાયવર્જન્ટ મળી. તો મિત્રો આપણે વિચારીએ કે જ્યારે આર ઇઝ ઇક્વલ ટુ 1 હોય ત્યારે શું થશે? તો આપણે ડિસ્કસ કરીએ. વેન મોડ આર ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ દેટ ઇઝ two possibility, either r is equal to 1 or r is equal to -1. પહેલાં વિચારીએ કે ધારો કે r બરાબર 1 છે. ઇફ r is equal to 1, તો મિત્રો તમે SN શું મળશે કહી શકો મને? r1 હું મૂકો અહીંયા સિક્વન્સમાં, તો SN મને આવું મળશે a plus how many time a? n time a. And so we can write this as a NA. And if we take limit as n goes to infinity, then limit n tends to infinity, Sn is tends to infinity. So if r is equal to 1, then series is a divergent series. Now if r is -1, now discuss this. When r is -1, if r is -1, તો મિત્રો શું થશે? સિક્વન્સ સિરીઝ શું કયા ફોર્મમાં મળશે? આપણે આ રીતે લખી શકીએ, r is -1, so a minus a plus a minus a plus a so and so. So terms are alternately positive negative. તો હવે ફરીથી આપણે SN આ રીતે મેળવી શકીએ. જો n ઓડ હોય, પહેલાં n ટર્મ ઓડ હશે તો તમને એનો સમ મળશે a, જ્યારે n ઓડ હશે તો, અને જ્યારે n ઇવન હશે ત્યારે આપણને એ વેલ્યુ મળશે 0. તો મિત્રો તમે શું કહી શકો? કન્વર્જન્ટ થશે કે ડાયવર્જન્ટ? ઓબ્વિયસલી ડાયવર્જન્ટ થશે, કેમ કે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી Sn ડઝ નોટ એક્ઝિસ્ટ. ઇટ ઇઝ ઓસિલેટ બિટવીન a and 0. So it does not exist. And so sequence is, given series is divergent. So given series is divergent series. Okay મિત્રો, હવે આપણે નેસેસરી કન્ડિશન તમે સ્લાઇડમાં જોઈ શકો છો તેમ, ધ નેસેસરી કન્ડિશન ઓફ કન્વર્જન્સ. નેસેસરી કન્ડિશન ઓફ કન્વર્જન્સ એટલે કે આ ખાલી જરૂરી શરત છે, પર્યાપ્ત શરત નથી. એટલે કે જો સિરીઝ કન્વર્જન્ટ થાય તો તેના એનમાં પદનું લિમિટ આપણને 0 મળે. મિત્રો આ ખાલી નેસેસરી કન્ડિશન છે, સફિશિયન્ટ કન્ડિશન્સ નથી. દેટ ઇઝ ઇફ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી an is equal to 0, then series may or may not be convergent. Then series may or may not be convergent. એટલે તમે ચોક્કસ કહી શકો કે જો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી anની વેલ્યુ આપણને નોન ઝીરો મળે તો આપણે ડેફિનેટલી કહી શકીએ કે આપેલ સિરીઝ એ ડાયવર્જન્ટ સિરીઝ. પણ જો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી an ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો આપણે એના કન્વર્જન્ટ માટે કશું કહી શકીએ નહીં. હવે તમે સ્લાઇડમાં જોઈ શકો છો, આપણે એકથી બે થિયરમ જે આપણે યુઝ કરવાના છે આપણા લેક્ચરમાં એ આપણે જરા જોઈ લઈએ. તો તમે સ્લાઇડમાં જોઈ શકો છો, અ સિરીઝ ઓફ નોન નેગેટિવ ટર્મ્સ કન્વર્જીસ ઇફ એન્ડ ઓનલી ઇફ ઇટ્સ પાર્સલ સમ ફોર્મ અ બાઉન્ડેડ સિક્વન્સ. મિત્રો એટલે કે જો સિરીઝ પોઝિટિવ ટર્મ હોય એટલે હિયર an આર ઓલવેઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. સિરીઝ પોઝિટિવ છે તો મિત્રો તમે મને કહી શકો વોટ ઇઝ Sn+1 માઇનસ Sn? હવે Sn+1 એટલે સમ ઓફ ફર્સ્ટ n+1 ટર્મ, Sn એટલે સમ ઓફ ફર્સ્ટ n ટર્મ, તો એ ટર્મ આપણને શું મળશે? an+1. નાઉ સિરીઝ ઇઝ અ પોઝિટિવ ટર્મ, સો ધીસ ટર્મ ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન, એન્ડ સો ધીસ ઇમ્પ્લાઇઝ Sn+1 ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન Sn. તો
તો સિક્વન્સ એસેન્ટ માટે તમે શું કહી શકો? એ કન્વર્જન્ટ ઇઝ અ ઇન્ક્રીઝિંગ સિક્વન્સ ઓર ડિક્રીઝિંગ? સો ઓબ્વિયસલી ઇઝ અ ઇન્ક્રીઝિંગ સિક્વન્સ. એસએન ઇઝ અ ઇન્ક્રીઝિંગ સિક્વન્સ. નાઉ આપણે એક જાણીતું થિયરમ છે કે જો સિક્વન્સ ઇન્ક્રીઝિંગ હોય અને એ બાઉન્ડેડ અબો હોય તો એ કન્વર્જન્ટ થશે. માટે જો પોઝિટિવ ટર્મ સિરીઝ બાઉન્ડેડ અબો થાય તો એ કન્વર્જન્ટ થશે, અને જો એ બાઉન્ડેડ અબો ના થાય તો એ ડાયવર્જિસ ટુ ઇન્ફિનિટ થશે. હવે આપણે સૌથી અગત્યનું થિયરમ લઈશું. આજે પહેલું તો કોસીસ કન્ડેન્સેશન ટેસ્ટ. તમે મિત્રો જોઈ શકો છો સ્લાઇડ્સમાં. સપોઝ A1, A2, A3, AN greater than 0 is a positive term series. Then sigma AN converges if and only if the series sigma 2 raised to k, A2 raised to k is equal to 0 to infinity. That is A1 plus 2A2 plus 4A4 plus 8A8 converges or diverges together. That is the convergence of these two series. Which two series? Sigma AN and convergence of this series 2 raised to k, A2 raised to k. The convergence of these two series are same. Convergence of these two series are same. તો મિત્રો પહેલાં આપણે એની પ્રૂફ લઈએ. ધારો કે આપણે એઝ્યુમ કરીએ કે લેટ એસએન ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ સિગ્મા એન, દેટ ઇઝ સમ ઓફ ફર્સ્ટ એન ટર્મ ઓફ એ એન. એને આપણે ધારો કે એસએન કહીએ. અને ટીકે ઇઝ ઇક્વલ ટુ ટીકે બરાબર હું આ સમ લઉં છું. તમે અહીંયા કેની વેલ્યુ 0 લો, કે બરાબર 0 લઈશું તો આપણને મળશે A1. પછી હું કેની વેલ્યુ 1 પુટ કરું અહીંયા તો મને મળશે 2A2. પછી હું કેની વેલ્યુ 3 પુટ કરું તો 2 પુટ કરીએ તો આપણને 2 સ્ક્વેર દેટ ઇઝ 4A4. પછી હું કેની વેલ્યુ 3 પુટ કરું તો 8A8 પ્લસ સો એન્ડ સો 2 રેઝ ટુ કે